नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवसायाणं नमो लोये सवसाहुणं ऐसो पंच नमोकारो सव पावपणासनो मंगलाणं च सवेसिं पडमं हवै मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः। अनंत उपकारी चरम तीर्थपति श्रमण भगवान महावीर परमात्माना शासन में अपने धर्मनी आराधना करी रह्या छीए। गया प्रवचननी अंदर जे मोक्ष मार्गनी प्रवचन श्रेणी नंबर 1 आपणे गणी हती तेमां धर्म क्रिया એટલે કે ધર્મની આરાધના કેવી રીતે કરવી જોઈએ તે આખી વાત આપણે બહુ સવિસ્તાર સમજાવી હતી। જેમ કે મેં કીધું કે આપણે કોઈ પણ ધર્મ કરીએ તો તેમાં એકાગ્રતા હોવી જોઈએ, તેમાં એકાગ્રતા એવી રાખવી જોઈએ કે આપણા આત્મા ઉપર સંસ્કાર પડે, દર્શન એવા કરવા જોઈએ પ્રભુના કે આત્મામાં સંસ્કાર પડે, શ્રદ્ધા અથાગ હોવી જોઈએ, श्रद्धा सुलसा जेवी लाववानो प्रयत्न करवो जोईए। ए ज रीते आपणे एम कही शकीए के प्रसन्नता छेक सुधी टकी रहवी जोईए अने जे धर्मनी आराधना करीए तेनुं संपूर्ण ज्ञान मेळववानो प्रयत्न करवो जोईए। अने जो आ रीते आपणे धर्मक्रिया करीए तो ए धर्मक्रिया आपणा माटे अमृतमय बनी जाय अने मोक्ष मार्गे आपणे आगळ अने आगळ जई शकीए। आजे ए ज ख्याल मगजमां राखीने मोक्ष मार्गनी प्रवचन श्रेणी 2 में हूँ तप विषे बात करी रह्यो छूं। आप सौ जाणो छो कि आजना काळनी अंदर दान अने तपनु महत्व खूब वधतुं जाय छे। धर्म 4 प्रकारनो छे, दान, शील, तप अने भाव। एमां आजना काळनी अंदर दान अने तपनु महत्व खूब वधतुं जाय छे। एनी सामे शील अने भावनु, शील एटले के सदाचार अने भावनु महत्व घटतुं जाय छे। आपणे तप धर्मनो महिमा वधारता जईए अने एनी अंदर जो भाव ना आवे तो ए तप उत्कृष्ट कोटीए आपणने फळ आपतुं नथी। आजे एटला ज माटे आपणे तप विषे समजवानो प्रयत्न करीए जेथी करीने तप आपणे सुंदर रीते आराधन करी शकीए। हवे सौथी पहला आपणे तपनु महत्व अने तपनो अर्थ समझीए, त्यार पछी आपणे तपना प्रकार समझीए। तप ए साधना जीवननो प्राण छे। आपणे कोई पण प्रकारनी साधना करता होईए अने एनी अंदर जो आपणे तपने प्रवेश आपीए तो ए साधना सरस रीते थाय छे, कारण के तपथी शरीर अने मन पवित्र बने छे अने पवित्रताने कारणे आपणी साधना पण सुंदर बने छे। ए ज रीते तप ए सूर्य जेवो छे। जेम सूर्य पाणी अने कादवने शोषी ले छे ते ज रीते तप आपणा आत्मा उपर लागेला कर्मना मेल शोषी ले छे। कर्म मयल जो धोवे एवो सुंदर मजानो तप जेनी शास्त्रमां अनेक व्याख्याओ आपी छे, पण मारी दृष्टिए एक ज शब्द ની અંદર જો એ વ્યાખ્યાને સુંદર રીતે સમજવી હોય તો ઈચ્છા નિરોધ એનું નામ તપ, એવી આપણે વ્યાખ્યા આપી શકીએ। બહુ જ સુંદર વ્યાખ્યા આપી છે। ઈચ્છા નિરોધ એટલે તપ। દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે આ વ્યાખ્યા એ ઇન્ક્લુઝિવ નથી,
ઇન્ક્લુઝિવનો અર્થ એ થાય કે તપમાં આટલા આટલા તપોનો સમાવેશ થાય, જેની યાદી બનાવવા આવે. જેમ કે કોઈ અઠ્ઠાઈ કરી, કોઈ અઠ્ઠમ કર્યો, કોઈ છઠ કર્યું, કોઈ આંબિલ કર્યું, કોઈ એકાસણું કર્યું. આ બધાનો સમાવેશ તપમાં થાય એવી યાદીથી વ્યાખ્યા આપો તો એને તપની ઇન્ક્લુઝિવ વ્યાખ્યા કહીએ. પણ આવી વ્યાખ્યા ગમે તેટલી બનાવો તો એ સીમિત અને મર્યાદિત રહે છે. માટે સાચી વ્યાખ્યા જે આપણે આપી એક્સક્લુઝિવ વ્યાખ્યા છે એ શબ્દમાં જેનો સમાવેશ થાય બધા તપ. દાખલા તરીકે જ્યારે જ્યારે તમે એમ કહો કે મેં ઈચ્છાનો નિરોધ કર્યો એટલે તપ થઈ જાય છે. આ બહુ જ મહત્વની વસ્તુ છે. ઈચ્છા નિરોધ કરો એટલે તપ. એટલી સરસ મજાની આ એક્સક્લુઝિવ વ્યાખ્યા છે અને વ્યાખ્યાને આપણે ખૂબ સુંદર રીતે સમજવું જોઈએ. બીજી બાજુ ક્રોધની યોની ઈચ્છા છે અને અહીંયા તપની અંદર ઈચ્છા ઉપર કાબુ રાખ્યો છે, ઈચ્છાનો નિરોધ કર્યો છે. એટલે એનો અર્થ એવો પણ કરી શકીએ કે તપસ્વીઓ ક્યારેય ક્રોધ તો ન જ કરે ને. બરોબર છે? બધાના મગજમાં રાખવું જોઈએ કે તપસ્વીઓથી ક્રોધ તો ન જ થાય, કારણ કે ઈચ્છાની યોની ક્રોધ છે અને તપસ્વીઓએ ઈચ્છા ઉપર કાબુ મૂક્યો છે. માટે તપસ્વીઓના મનમાં ક્રોધ ક્યારેય ન આવે. એવી જ રીતે એમ કહી શકીએ આપણે કે તપ દ્વારા કર્મની નિર્જરા થાય છે. તપનું મુખ્ય કારણ શું છે કે તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. કર્મની નિર્જરા કરતા કરતા કર્મ ક્ષય થાય છે અને આમ જ્યારે સંપૂર્ણ કર્મ ક્ષય થઈ જાય ત્યારે મોક્ષ મળે છે. આ જ વાત જરા ઉલટી રીતે પણ આવી રીતે કહી શકાય કે મોક્ષ મેળવવો હોય તો સંપૂર્ણ કર્મ ક્ષય કરવો પડે. કર્મ ક્ષય કરવા માટે કર્મ નિર્જરા કરવી પડે અને કર્મ નિર્જરા તપથી પણ થઈ શકે. આટલી સુંદર મજાની આ વાત છે. આનો અર્થ એ થયો કે જેને જેને મોક્ષની આરાધના કરવી છે, જેને જેને મુક્તિ માર્ગ મેળવવો છે, એ દરેક જણાએ નિરંતર તપ ધર્મની આરાધના કરવી જોઈએ. આવી સ્પષ્ટ બાબત આપણે કહી શકીએ. એવી જ રીતે એમ પણ કહી શકીએ કે તપમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેય રત્નત્રયનો સમાવેશ થઈ જાય છે. જે સંયમ, અહિંસા અને એમ કહી શકીએ કે કોઈ પણ પ્રકારનું તપ કરે, સંયમ અને અહિંસા રૂપી બરોબર છે તપ કરે તો એ ઉત્કૃષ્ટ મંગળ છે. જ્યારે સંયમ, અહિંસા અને તપરૂપી ધર્મ થાય છે ત્યારે ઉત્કૃષ્ટ મંગળ બની જાય છે. હમણાં ઘણા લોકો જ્યારે પોતાનો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ઘરની અંદર એક અથવા બધા જ માણસો આંબિલ કરીને કે ઉપવાસ જેવી તપસ્યા કરીને પોતે માંગલિક કામ કર્યું છે એમ સમજી અને પોતાના શુભ કાર્યો બહાર પાડે છે, શુભ કાર્યો પાર પણ પાડે છે એમ કહી શકાય. દાખલા તરીકે કોઈના ઘરની અંદર ઘરનું વાસ્તુ છે કે ઓફિસનું વાસ્તુ છે તો ઘણા માણસો ઘરના ઘણા સભ્યો આંબિલ કરી અને મંગળ ગણી અને પોતાના શુભ કામો બહાર પાડે છે. પણ આના કરતાં વધારે સારું એ છે કે જ્યારે કોઈ ધર્મ અનુષ્ઠાનનું કામ હોય, જેમ કે આપણે પ્રતિષ્ઠા કરાવી છે અથવા તો આપણા ઘરમાં સિદ્ધચક્ર પૂજન છે, ત્યારે આવા ધર્મ અનુષ્ઠાનોના કામ વખતે જો ઘરમાં બધા આંબિલ કરે તો હું માનું છું કે ધર્મ અનુષ્ઠાન ખૂબ સુંદર રીતે પાર પડે અને ઉત્કૃષ્ટ મંગળ તરીકે કામ થઈ શકે. આવો સુંદર મજાનો તપ જેનું વર્ણન કરતાં કરતાં, જેની મહત્તા ગાતા ગાતા ઘણો સમય નીકળી જાય. આપણા સમયના અભાવને કારણે તપ વિશે જો હું આટલી વાત કરું તો એનાથી તપની મહત્તા આપ સમજી શકશો. હવે મારે જે વાત કરવી છે એ છે કે તપ કુલ 12 પ્રકારના છે. આ તપને મુખ્ય 2 ભાગમાં વહેંચ્યા છે, એક બાહ્ય તપ અને એક અભ્યંતર તપ. બાહ્ય તપને એવું કહી શકાય કે ઈચ્છાના પ્રગટીકરણ ઉપર કાપ આપે એને બાહ્ય તપ કહેવાય અને ઈચ્છાના પ્રગટીકરણના મૂળમાંથી જ કાપ આપે એને આપણે અભ્યંતર તપ કહી શકીએ. સૌ પ્રથમ આપણે બાહ્ય તપ વિશે વાત કરીએ તો બાહ્ય તપ આપણને અભ્યંતર તપ સુધી લઈ જવામાં મદદ કરે છે, જ્યારે અભ્યંતર તપ આપણને મોક્ષ માર્ગ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આવા તપ વિશેની હવે આપણે વિગતવાર વાત કરીએ. બાહ્ય તપ કુલ 6 પ્રકારના છે,
અભ્યંતર તપ પણ કુલ્લે 6 પ્રકારના છે. આજે જે સમયની મર્યાદા છે એમાં હું માનું છું કે આપણાથી જેટલા બાહ્ય તપના 6 પ્રકાર આપણે સમજી લઈએ. પહેલા બાહ્ય તપ જે છે એ બાહ્ય તપના 6 પ્રકાર છે. એમાં ફરીથી આપણે 3 પેટા વિભાગ પાડી શકીએ. દાખલા તરીકે પહેલો પેટા વિભાગ લઈએ તો એની અંદર અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ, આ 4 જે તપ છે એને પહેલા વિભાગમાં આપણે લઈ જઈ શકીએ. અને આ 4 પ્રકારના તપ આપણને આહાર ઉપર નિયંત્રણ રાખતા શીખવાડે છે અને અનાહારી પદ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. એવી જ રીતે જે બીજો વિભાગ છે એનું નામ કાયક્લેશ તપ આવે. એ શરીરની મમતા તોડવામાં મદદ કરે છે અને જ્યારે શરીરના ગમે તેવા કષ્ટ વચ્ચે પણ આપણી સાધનાને અખંડિતપણે આ પ્રકારનો તપ રાખવામાં મદદ કરે છે. એવી જ રીતે ત્રીજા વિભાગની અંદર સંલીનતા તપ આવે છે. સંલીનતાથી ઇન્દ્રિય, કષાય અને યોગનો વિજય થાય છે. આવા સુંદર મજાના 6 તપો વિશે આપણે હવે વિગતવાર સમજીએ તો હું માનું છું કે આપણને ઘણું આમાંથી જ્ઞાન મળશે અને જે તપ ધર્મ આપણે કરીએ છીએ તે આગળ ને આગળ વધારી શકીશું. બાહ્ય તપના જે 6 પ્રકાર છે એને અભ્યંતર તપના પણ 6 પ્રકાર છે. આ 12 તપ ક્રમશઃ એક કરતાં એક ચડિયાતું છે. એટલે એનો અર્થ એવો થયો કે પહેલા તપ કરતાં બીજો તપ ચડિયાતો, બીજા તપ કરતાં ત્રીજો તપ ચડિયાતો, એ રીતે ક્રમશઃ ચડતા તપો છે એનો પણ બરોબર ખ્યાલ રાખવો. હવે આપણે પહેલા તપ વિશેની વાત કરીએ, અણસણ તપ. અણસણ તપ વિશે સમજીએ પહેલાં બરો સમજી લો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ જે છે એ શું છે કે આહાર ન કરવો. આહાર કરવાની આત્માએ જરૂર પડતી જ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપમાં અનાહારી પદ છે અને આત્માનો આહાર ન કરવો એ એનું શુદ્ધ સ્વરૂપ છે. પણ આહાર કરવો પડે તો એ એનું વિરૂપ છે. આપણે બધા કર્મથી આવરાયેલા છીએ માટે આપણે આહાર કરવો પડે છે અને એ જ આપણું વિરૂપ છે બતાડે છે. અણસણની અંદર આહાર ન કરવો એવો એનો અર્થ થાય છે. એવા પ્રકારનો તપ છે. દાખલા તરીકે અત્યારના કાળમાં ઘણા સ્થાનકવાસી જેવા લોકો જે સંથારો કરે છે એમાં એ જ વસ્તુ કે ભાઈ આજથી જ્યાં સુધી મારા શરીરમાંથી પ્રાણ ન જાય ત્યાં સુધી હું આહાર નહીં કરું. એટલે એનો અર્થ એવો થયો કે મૃત્યુ આ ભવનું જે થાય ત્યાં સુધી આહાર ન કરે એને પણ અણસણ કહેવામાં આવે છે. જ્યારે ઘણા લોકો એવી રીતે નહીં પણ 1 દિવસ, 2 દિવસ, 6 દિવસ, 8 દિવસ આહાર ન કરે તો તેને પણ અણસણ કહેવામાં આવે છે. રાત્રે તો આહાર કરવાનો જ નથી પણ દિવસે પણ જો અમુક ચોક્કસ 1 કે 2 જ વાર આહાર લેવાનો હોય અને અમુક ચોક્કસ મર્યાદામાં ચોક્કસ સમયમાં જ લેવાનો હોય તો તેને પણ આપણે અણસણ કહીએ છીએ. દાખલા તરીકે મેં તમને પહેલાં કીધું કે તમે 28 કરો, 8મ કરો, છઠ કરો, ઉપવાસ કરો, આ બધું તો અણસણ જ ગણવામાં આવે છે કારણ કે એમાં નિશ્ચિત સમય સુધી આહાર લેવાનો હોતો નથી. પરંતુ એક વસ્તુ એ પણ છે કે તમે કદાચ આયંબિલ કરો, એકાસણું કરો, ઉપવાસ કરો, ઉપવાસની બેસણું કરો તો તે પણ આપણે સ્વાભાવિક રીતે એમ સમજી શકીએ કે એને પણ અણસણ કહેવામાં આવે છે કારણ કે એમાં નિશ્ચિત સમયમાં 1 કે 2 જ વાર આહાર લઈ અને બાકી આપણે આહાર લેતા નથી માટે તેનો પણ અણસણ તપમાં સમાવેશ કર્યો છે. તે જ રીતે નૌકારસી, પૂરસી, સાડપૂરસી, અવઢ, ધારણા અભિગ્રમ પચખાઈ, મુઠ્ઠી સેમ પચખાઈ, આ બધા પ્રકારના વ્રતોને પણ આપણે સામાન્ય રીતે અણસણ તપમાં સમાવેશ કરીએ છીએ કારણ કે એમાં પણ નિશ્ચિત સમય માટે આપણે આહારનો ત્યાગ કરીએ છીએ. દાખલા તરીકે તમે માત્ર નૌકારસી કરો તો નૌકારસી કરવાથી રાતના ખાવાનું જે બંધ કર્યું એ સીધું સવારે માનો કે 7:45 નૌકારસી થાય ત્યાં સુધી મોંમાં કશું મૂકવાનું હોતું નથી માટે નૌકારસીને પણ અણસણની અંદર સમાવેલી છે. તો આવી સુંદર મજાની અણસણ તપની પણ સમજ આપી શકાય. સામાન્ય રીતે એવું કહેવાય કે આદિનાથ ભગવાનના કાળની અંદર સળંગ 12 માસ સુધી ઉપવાસ થઈ શકે છે.
એવી રીતે આપણે અત્યારે મહાવીર સ્વામીના શાસનમાં સળંગ 6 માસ સુધી ઉપવાસ થઈ શકે છે અને બાકીના 22 તીર્થંકરોના શાસનની અંદર સળંગ 8 માસ સુધીનો ઉપવાસ થઈ શકે છે. આવી રીતે આખો ઉપવાસ થાય છે. હવે આટલું સમજ્યા પછી બરોબર સમજો કે ઘણા માણસો મારી પાસે ફરિયાદ કરે છે કે ભાઈ અમારાથી તપ થતું નથી, અમારાથી ઉપવાસ થતો નથી, અમારાથી આંબીલ થતું નથી. તો આ અણસણ વિશેની આપણે જે સમજ શીખ્યા તપ વિશેની, એમાં એવું પણ આવે છે કે તમારાથી ઉપવાસ ન થાય, આંબીલ ન થાય, પણ નોકારસી તો થાય જ ને. તો નોકારસી તમે કરો તો પણ એ અણસણ તપ છે. એવી જ રીતે મારે જુદું પણ કહેવું છે કે ઘણા માણસો છઠ અને અઠ્ઠમ કરે છે પણ પારણું કર્યા પછી વર્ષમાં કેટલાય દિવસો નોકારસી પણ નથી કરતા. તો આ પણ બરોબર નથી. બંને જણ માટે લાગુ પડે છે. નિરંતર વધુ ને વધુ તપ કરવાની ભાવના રાખવાની. દાખલા તરીકે એક માણસથી તપ નથી થતું તો આજે નોકારસી કરે, તિથિને દિવસે કદાચ અનુકૂળ તો બેસણું કરે, ધીરે ધીરે આગળ વધીને એકાસણું કરે, આગળ વધીને આયંબિલ કરે. આ રીતે એને તપધર્મમાં આગળ વધવું જોઈએ, જેને અણસણ નામનો પહેલા પ્રકારનો તપ કહે છે. એ જ રીતે કોઈ માણસથી અઠ્ઠાઈ થાય છે, અઠ્ઠમ થાય છે, છઠ થાય છે, પણ તેને ધ્યાન રાખવું જોઈએ કે તપ એ નૈમિતિક તપ નથી. એ નૈમિતિક તપ પતી ગયા પછી જે દૈનિક તપ ઓછામાં ઓછો કરવો જોઈએ કે ભાઈ ચાલો આજે ઉપવાસનું પારણું છે તો એનાથી શક્ય હોય તો એને બેસણું કરવું જોઈએ, અને એ પણ શક્ય ન હોય તો છેવટે નોકારસી તો કરવી જ જોઈએ. પણ તમે અઠ્ઠાઈ કરો અને પછી 6 મહિના સુધી નોકારસી પણ ન કરો તો હું માનું છું કે અણસણ તપની મહત્તા તમે વધારી, પણ અંદર જે સાચો ભાવ છે તપનો, અણાહારી પદનો, આહાર નથી કરવો એ ભાવ છે આવતો નથી. આપણે એક દિવસનો પણ ઉપવાસ શેના માટે કરીએ છીએ? એનું એક જ કારણ છે કે આત્મા ઉપર ન ખાવાના સંસ્કાર પડે એ માટે કરીએ છીએ. તમે એક દિવસ ઉપવાસ કરો અને બીજા દિવસથી પછી કશું જ ન કરો, પાછું આવતા પર્યુષણ આવે ત્યારે અઠ્ઠઈ કરો, તો એ તપ ઉપર જે તપના આત્મા ઉપર સંસ્કાર પડવા જોઈએ એ પડતા નથી. આ વસ્તુ પણ બરોબર મગજમાં સમજવી જોઈએ. એટલા જ માટે શાસ્ત્રમાં દાખલો આપ્યો છે કે પેલો તાપસ તાંબલી હજારો વર્ષો એનો ઉપવાસ કર્યો, છતાં એને માટે એમ કહેવામાં આવ્યું કે એના કરતાં સમકીતીની નોકારસી ઘણા દરજ્જે ચડે. સમકીતીની નોકારસી અને તાપસ તાંબલીના હજારો ઉપવાસ એની કમ્પેરિઝનમાં નૌકારસી ચડે, આવું શાસ્ત્રમાં લખ્યું. એનું કારણ એક જ છે કે તમે એક નૌકારસી કરો પણ તમારા મનમાં ભાવ શું હોવો જોઈએ? ભાવ એક જ હોવો જોઈએ કે આ અણાહારી પદ મારાથી છૂટતું નથી, મારે ખાવું ન જોઈએ પણ ખાવું પડે છે. આ ભાવથી જો તમે કરો તો એ નૌકારસી પણ તમારી ચડે છે. અને ઉપવાસ કરે પણ આવા પ્રકારના ભાવ ન રાખે, મોક્ષના કોઈ ભાવ ના હોય, કોઈ બીજું જ લક્ષ્ય હોય, પોતાને કોઈ ચમત્કારિક સિદ્ધિ જોઈતી હોય એ માટે ઉપવાસ કરે, તો શાસ્ત્રમાં એને લાંઘણ કીધું છે. એને કોઈ પણ પ્રકારનું જે તપનું વ્રત કહેવાય નથી કીધું. આવી રીતે અણસણ તપ વિશે જે સમજ મેળવી, હવે આપણે આગળ બીજો તપ જોઈએ છે. બાહ્ય તપના કુલ 6 પ્રકાર છે. એમાં હવે આપણે બીજો પ્રકાર લઈએ છીએ જેનું નામ છે ઉણોદરી તપ. અણસણ એટલે બિલકુલ ખાવું નહીં, બરોબર છે, એને આપણે અણસણ તપ કીધું. પણ જ્યારે આહાર કરવો પડે પણ જો ઓછો આહાર કરો તો એને ઉણોદરી તપ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે એમ કહેવાય છે કે ન ખાવું હજી સહેલું છે, પણ ખાવું કેવડાવવું, ભાણે બેસવું અને પછી ઓછું ખાવું એ જરા ચડિયાતું કામ છે, જરા કપરું કામ છે. ઘણા લોકો એમ કહે છે કે ખાધું કેવડાવવું છતાં ભાણે બેસીને ઓછું ખાવું, ઉણોદરી કરવી એ ઉપવાસ કરતાં પણ અમારા માટે અઘરું કામ છે. ઘણા લોકો તો એવું પણ કહે છે કે છઠ કર્યો હોય અને ભાવ આવે તો સળંગ ત્રીજો ઉપવાસ કરીને અઠ્ઠમ અમે કરી શકીએ, પરંતુ પછી અઠ્ઠમ કર્યા પછી પારણામાં તમે એમ કહો કે હવે ઉણોદરી કરો તો એ અમને ન પાલવે. આ વૃત્તિથી જ દેખાય છે કે તમારે જેટલું ખાવું છે એનાથી ઓછું ખાવું એનું નામ ઉણોદરી તપ છે. અને સ્વાભાવિક રીતે આ ખૂબ અઘરું કામ છે. કારણ કે ઘણા માણસો આવું કહેતા મેં સાંભળ્યા છે કે ભાઈ તપ કરવામાં અમને વાંધો નથી, પણ તપ કર્યા પછી જ્યારે પારણું આવે
ત્યારે તમને એમ કહો કે આ ખાવ ને તે ન ખાવ અથવા તો ઓછું ખાવ, એ અમને પાલવતું નથી. એટલા જ માટે એને ઉણસણ કરતાં પણ ઉણોદરીને ચડિયાતો તપ ગણાવ્યો છે. સામાન્ય રીતે એવું કહેવાય કે પુરુષનો 32 કોળિયાનો ખોરાક અને સ્ત્રીનો 28 કોળિયાનો ખોરાક હોય છે. આ જે કોળિયા કીધા ટોટલ સંખ્યા 32, એ આખા દિવસની સંખ્યા છે. આખા દિવસમાં થઈને પુરુષે 32 કોળિયાથી વધારે ખોરાક ન ખાવો જોઈએ, અને એનાથી પણ જો ઓછું ખાય તો એને ઉણોદરી તપ કર્યું એમ કહી શકાય. સામાન્ય રીતે હવે અહીંયા ધરને પ્રશ્ન થાય કે ભાઈ કોળિયો એટલે શું? એવો પણ ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ કોળિયો કેટલો? કારણ કે ઘણા તો કે 32 કોળિયા હોય તો મોટા કોળિયા બનાવી દે અને પછી ફૂલ જમે. તો એવી વાત નથી. કોળિયાની પણ સામાન્ય એવી વ્યાખ્યા આપી શકાય કે જ્યારે તમે આહાર તમારા મોંમાં મૂકો અને એનાથી મોં વિકૃત ન દેખાય ત્યારે એને કોળિયો સુધી કહી શકાય. જ્યારે તમે મોંમાં કોળિયો મૂકો અને મોં વિકૃત દેખાય તો એ કોળિયો વધારે ભર્યો છે એમ તમે કહી શકો. તો આવી રીતે આવા માપના જ કોળિયા એ આખા દિવસની સંખ્યાના પુરુષે 32થી પણ ઓછા કોળિયા ખાવા જોઈએ, અને સ્ત્રીએ આખા દિવસની અંદર કુલ સંખ્યા 28 કોળિયાથી ઓછું ખાવું જોઈએ. તો એને ઉણોદરી તપ કર્યો એમ કહી શકાય. એકાસણું કર્યું હોય તો પણ એમાં પણ તમે ઉણોદરી કરી શકો. એકાસણું કરો એટલે અનશન તપ થાય છે, કારણ કે એની અંદર આખા દિવસની અંદર નિશ્ચિત રીતે આપણે એક જ વાર જમીએ છીએ, એટલે એને આપણે અણસણ તપ કહીએ છીએ. પરંતુ એની અંદર પણ પાછો ઓછો આહાર લો, ભૂખ કરતાં પણ ઓછો આહાર લો, તો એને આપણે એમ કહી શકીએ કે અણસણની સાથે સાથે એણે ઉણોદરી પણ કરી. તો આ પણ એક બહુ જ મહત્વની વસ્તુ છે. આજે આપણે જોઈએ છીએ, અહીંયા કોઈની ટીકાની વાત નથી, પણ ઘણા માણસો એકાસણું કરે તો સવારના નાસ્તા ચા દૂધથી શરૂઆત કરી, બપોરની રોટલી શાક દાળ ભાત ફરસાણ બધું, અને સાંજનું પણ પાછું પૂરી ભાખરી ખીચડીનું જમણ લઈ અને એક જ સમયની અંદર કે એક ટાણું કે એકાસણું પણ ત્રણેય સમયનું ભેગું જમી લે, તો એનો અર્થ એવો થયો કે એને અણસણ કર્યું, કહેવાનું અણસણ કર્યું, સાચો તપ કર્યો નથી. એટલે એકાસણું જેવો અણસણ તપ કરો ત્યારે પણ તમારે ઉણોદરી તપ કરવો જોઈએ. એ બહુ જ મહત્વની વસ્તુ છે. ઘણા માણસોને મગજમાં ઉતરતું નથી, પરંતુ આજે તો વિજ્ઞાન પણ કહે છે કે તમે જેટલી ભૂખ છે એનાથી ઓછું ખાઓ તો શરીરનું સ્વાસ્થ્ય સુંદર છે. અહીંયા મારે સંસારિક વાત નથી કરવી, મારે તમને જે કંઈ તપ કરવો હોય, આપણે બધા, મારો નંબર પણ એમાં આવી જાય છે, આપણે જે કંઈ તપ કરવો હોય એ કર્મ નિર્જરાના લક્ષ્યથી જ તપ કરવો છે. એ બરોબર મગજમાં રાખવાનું. જેમ ખાવાની ઉણોદરી છે એમ પાણીની પણ ઉણોદરી. દાખલા તરીકે સામે ઘડો પડ્યો છે પાણીનો, તમને તરસ લાગી છે, તમને 2 ગ્લાસ તો અત્યારે આરામથી પાણી પી જવાય એવું છે, પણ સામે ઘડો પણ પડ્યો છે, પણ ના, મનને કંટ્રોલ કરી દો કે અત્યારે ખૂબ તરસ લાગી છે, એક જ ગ્લાસ પાણી પી અને મારે સંયમ રાખવો છે. તો 2 ગ્લાસ પાણીની તરસ લાગી હોવા છતાં જો તમે એક જ ગ્લાસ પાણી પીવો તો આ પાણીની ઉણોદરી કહેવાય. અને તરસ લાગી છે, સ્વાધ્યાય કરવા બેઠા છો, મનમાં થયું કે ના 1 કલાક 2 કલાકનું સ્વાધ્યાય કરું પછી જ પાણી પીશ. તરસ અત્યારે ખૂબ લાગી છે, સામે ઘડો પડ્યો છે, પણ મનથી નક્કી કર્યું કે 2 કલાકનું સ્વાધ્યાય કરું, હું પછી જ પાણી પીશ, તો આ પણ 2 કલાકનું એને અણસણ કર્યું એમ કહી શકીએ. જ્યારે આગળ મેં સમજાવ્યું એમ તરસ લાગી હોય 2 ગ્લાસની અને એક જ ગ્લાસ પાણી પીઓ, બાકી સંતોષથી છોડી દો, કાબુ રાખો, ઈચ્છાનો નિરોધ કરો, તો એને ઉણોદરી તપ કર્યું એમ કહી શકાય. આવી રીતે કષાયોની પણ ઉણોદરી. તમને ક્રોધ આવે છે, ક્રોધને કાબૂમાં રાખો તો પણ ઉણોદરી કરી કહેવાય. તો આ જ રીતે આપણે એમ કહી શકીએ કે એવી રીતે વસ્ત્રપાત્રની પણ ઉણોદરી. તમે બજારની અંદર માનો કે 2 જોડી કપડાં લેવા ગયા છો અને એક જ જોડી ખરીદી અને તમે પાછા અવતારો છો, મનથી નક્કી કરો છો કે ના, મારે હવે કોઈ પણ સંજોગોમાં એક જ જોડી લેવી છે, તો આ વસ્ત્રપાત્રની પણ ઉણોદરી કરી કહેવાય. આમ એમ કહી શકાય કે જેનામાં સંતોષનો ગુણ હોય તે જ ઉણોદરી તપ કરી શકે. હવે તમે કહો કે કોઈ પણ સંજોગોમાં માણસ એટલું તો કરી શકે ને. ઘણા માણસો મને કહે છે કે મારાથી ઉપવાસ નથી થતો.
સારું, ચલો તમારાથી ઉપવાસ નથી થતો, પણ તમે આવી ઉણોદરી તો કરી શકો ને. તમે નક્કી કરો કે ભાઈ મારે આજે આટલું જ ખાવું છે થોડું. આવું તો દરેક માણસ કરી શકે અને નિરંતર કરી શકે, રોજે કરી શકે. એનાથી તમને સાંસારિક સ્વાસ્થ્યનો તો ફાયદો થવાનો જ છે, પણ વધારામાં કર્મ નિર્જરાનો ફાયદો પણ થશે. તો આવો ઉણોદરી તપ કરવો જોઈએ. હવે ત્રીજો પ્રકાર આવે છે વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ સંક્ષેપ એટલે શું? ઉણોદરીમાં આહાર તો ઓછો કરવાનો, પણ દ્રવ્ય પણ ઓછા ખાવાના. દાખલા તરીકે તમે ભાણે જમવા બેસો તો આજે આપણે જૈનોની થાળી જોઈએ તો હું દેખાય છે કે એક થાળીની અંદર 17, 18, 15 એટલી બધી વાનગીઓ મૂકવામાં આવે છે. જાત જાતના કચુંબરો, સલાડો અને ચટણીઓ હોય છે. આટલા બધા દ્રવ્યો ખાવાની શી જરૂર છે? 2 દિવસ ઉપવાસ કરે, છઠ કરે અને ત્રીજે દિવસે 16 દ્રવ્ય જમે, એ કેવી રીતે જમે? મનને ફરવા જવા દેવું જ નથી. જો એક ચીજથી ચાલે છે તો 2 ચીજ ખાવાની જરૂર શી છે? દ્રવ્યનો સંક્ષેપ અને પાછો એમાં મનગમતા દ્રવ્યનો સંક્ષેપ કરવાનો. ઘણા શું કરે કે ચલો ભાઈ આજે ઘરમાં 6 દ્રવ્યો કર્યા છે તો કે સારું હું 1 દ્રવ્યનો સંક્ષેપ કરું છું, 5 જ દ્રવ્ય ખાઈશ. પણ 6 દ્રવ્યની અંદર પૂરણપોળી કરી છે, કારેલાનું શાક કર્યું છે, બીજી ઘણી આઈટમ છે, પણ એને કારેલાનું શાક નથી ભાવતું એટલે કે આજે મારે 1 દ્રવ્યનો સંક્ષેપ છે, એમાં કારેલાનું શાક હું નહીં ખાઉં. તો એમાં દ્રવ્ય સંક્ષેપ તાત્વિક નથી આવતો, એને નથી જ ભાવતું, માટે દ્રવ્ય સંક્ષેપ કર્યો છે. તો આ બરોબર નથી. જે મનગમતી ચીજ છે પૂરણપોળી એનો જ સંક્ષેપ કરો તો એ સાચો વૃત્તિ સંક્ષેપ છે. અહીંયા વૃત્તિ જીતાય છે એમ તમને લાગે છે. વૃત્તિ એટલે ઈચ્છા. ઈચ્છાનો નિરોધ સાચો કરો છો, સાચો તપ કરો છો એવું લાગી શકે. એટલે તમારે ઓછું તો ખાવાનું જ, પાછા દ્રવ્ય પણ ઓછા. દ્રવ્ય ઓછા તો લેવાના જ, પાછા મનગમતા જતા કરવાના. આ બધું બરોબર ધ્યાનમાં રાખવું જોઈએ. આજે તો શું છે કે 32 પકવાન અને પાછા કેટલી જાતના ફરસાણો ભાણામાં જોઈએ. આ વૃત્તિ ચાલી ન શકે. ઘણા માનો કે માત્ર ઢોસા ખાય, પણ ઢોસાની સાથે પાછો સંભાર જોઈએ. સંભારની જોડે પછી 1 નહીં 2 ચટણી જોઈએ, જુદી જુદી. કોપરાની એ જોઈએ ને કોથમીરી એ જોઈએ, પાછો પાપડ અને અથાણા પણ જોઈએ. તો આ કેમ ચાલી શકે? એક ચીજથી જે વસ્તુ ચાલી શકે એવી હોય એની સાથે જો આપણે 8 વસ્તુઓ મિલાઈએ તો આ વૃત્તિ નથી જીતાઈ, એ સ્પષ્ટ પરિણામ છે. આપણે આયંબિલ શાળાઓમાં પણ જોઈએ છે. હમણાં આયંબિલ શાળાઓમાં રોજની 30થી વધુ વાનગીઓ મળે છે. જો અહીંયા આયંબિલ શાળાના ટ્રસ્ટીઓનો એવો ભાવ હોય કે ભાઈ કોઈ માણસ આયંબિલ કરવા આવ્યું અને એને અડદનું ઢોકળું નથી ભાવતું તો એને ચણાના લોટનું કરી આપે. ચણાના લોટનું નથી ભાવતું તો એને વાટી દાળનું ઢોકળું બનાવી આપે. વાટી દાળનું ઢોકળું નથી ભાવતું તો પનોરી બનાવી આપે. એ ટ્રસ્ટીઓની ઈચ્છા વ્યાજબી છે, પણ આયંબિલ કરવા જે આવે છે એને તો એક જ ભાવ રાખવો જોઈએ કે મારાથી શક્ય બને તો જો 2 દ્રવ્યથી પતતું હોય તો 3 દ્રવ્યથી પણ આયંબિલ કરવું નથી. આવો જો ભાવ હોય તો એ સાચી કર્મ નિર્જરા માટે આયંબિલ કરે છે એવું કહી શકાય. તો ખરેખર આવી વૃત્તિ જીતો તો જ. આ વૃત્તિ નથી જીતાઈ એનું જ આ પરિણામ છે. એ બરોબર સમજી લો. આ જેમ જેમ આપણે વૃત્તિ આપણી બગાડતા જઈએ છીએ એમ બહુ સ્પષ્ટ વાત થાય છે કે આપણા આહાર વિહારો પણ ખોટા થાય છે. જેમ કે ફ્રૂટ સલાડ આપણને ખાવું ગમે છે, પણ એનાથી આપણી પરિસ્થિતિ બગડે છે. આપણને કોડ જેવા રોગો થાય છે, ચામડીની એલર્જી થાય છે. એ બધું એના કારણે જ થાય છે. એવી જ રીતે હું તમને કહી શકું કે હમણાં હું એક જગાએ જમવા ગયો, જમીને બહાર નીકળ્યો તો 20 છાબડીમાં 20 મુખવાસ હતા. 20 મુખવાસ હતા. અને તપસ્વી, છઠનો કરેલો તપસ્વી, એ 20 મુખવાસની અંદર હાથ નાખીને 20 જાતના મુખવાસ લીધા. આ સૂચન એ જ કરે છે કે તમે વૃત્તિ નથી જીત્યા. જમ્યા પછી જો મુખવાસ 20-20માં હાથ લગાડવો છે, જો એક મુખવાસથી ચાલે છે તો શા માટે તમે એક મુખવાસથી નથી પતાવતા? શા માટે 20 છાબડીઓમાં હાથ નાખી અને 20 મુખવાસ ખાવ છો? આ વૃત્તિ નથી જીતાઈ એનું પરિણામ છે. માટે હું ફરી કહું છું કે તપ ભલે કદાચ આપણાથી ઉપવાસ ન થાય તો છેવટે તમે નોકારસી કરો, છેવટે તમે ઉણોદરી કરો અને જેટલા શક્ય બને એટલા ઓછા દ્રવ્યો વાપરી અને તમે રોજ જમો તો એ વૃત્તિ સંક્ષેપનો પણ નિયમ તમને લાભમાં થશે. આવા સુંદર મજાના તપ વિશે આપણે વાત કરવાની જ છે. એક એક પછી એક એક તપ વિશે જેમ જેમ વાત કરું એમ કહી શકીએ કે આ બધા ચડિયાતા તપ છે. અને દેખાય જ છે કે વૃત્તિ જીતો, ઈચ્છા જીતો તો જ વૃત્તિ સંક્ષેપ તમારો થઈ શકે. બાકી અપવાસ કરી દો
અને બીજે દિવસે મુખવાસમાં વિષ મુખવાસ ખાવાનું તો બાજુ રહ્યું. એ શું બતાડે છે કે તપધર્મ સાચો આદરતા નથી. આ ટીકાના સ્વરૂપમાં વાત નથી. આપણે આપણી જાતને તપાસવાનું છે. આપણે જ્યાં ખોટા હોઈએ ત્યાં આપણે સુધરવાનું છે. આવો તપ આપણે કરવાનો છે. આગળ વધતા વધતા આપણે હવે ચોથો તપ જોઈએ. આપણે બાહ્ય તપની અંદર વૃત્તિ સંક્ષેપની વાત કરી. હવે ચોથો તપ છે રસત્યાગ. તમારા જીભની રસનાને પોષે તેવો ખોરાક લો એટલે એને રસવાળો ખોરાક કહેવાય. આવા રસવાળા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. તમારી જીભને પોષાય તેવો ખોરાક લેવાની શી જરૂર છે? સામાન્ય રીતે જીભને પોષાય તેવા 6 પ્રકારના ખોરાક કીધા છે: દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડા. કડા એટલે કે તળેલી વસ્તુઓ. કઢાઈમાં આપણે તળેલી વસ્તુઓ જે ખાઈએ તે, એવો સાદો અર્થ કરી શકાય. આ 6 આહારને જો એક જ નામ આપવું હોય તો તેને ઘણા લોકો વિગઈ કહે છે. વિગઈ એ આત્માને વિકૃત કરે છે. માટે સ્વાભાવિક રીતે જે આત્માને વિકૃત કરે એવો ખોરાક ન ખાવો જોઈએ એવું આપણે કહી શકીએ. આપણા મનને પવિત્ર રાખવું હોય, મનમાં વિકારો પેદા ન કરાવવા હોય તો આવી વિગઈનો ત્યાગ કરવો જોઈએ. એટલા જ માટે શાસ્ત્રમાં ઘણી જગ્યા એમ કહે છે કે સાધુઓ બને ત્યાં સુધી વિગઈનો ઉપયોગ ન કરશો. કેટલીક જગાએ તો કડક શબ્દમાં એમ પણ કીધું છે કે વિગઈથી તમે સફા ચટ થઈ જશો. આવી વિગઈ વિશે ભયંકર વાતો સાંભળ્યા પછી આપણા મનમાં એવું તો હોવું જ જોઈએ કે શક્ય એટલી વિગઈનો ત્યાગ કરવો. કદાચ સંપૂર્ણ વિગઈનો ત્યાગ ન થાય અને તમે માનો કે એકાસણું કર્યું છે, એકાસણામાં તમે વિગઈ લઈ શકો છો, તો છેવટે એકાસણાની અંદર પણ 1-2 વિગઈનો ત્યાગ કરવો, આવું પણ મનથી નક્કી કરી અને રસ ત્યાગ કરી શકો છો. એટલા જ માટે વિગઈ જે ન ખવાતી હોય તેવા તપને ખરેખર તપ કીધો છે. જેમ કે આયંબિલમાં વિગઈ નથી કીધી, અને આયંબિલથી ઉપર એટલે કે ઉપવાસ, છઠ, અઠ્ઠમ, અઠ્ઠઈ વગેરે તપની અંદર સ્વાભાવિક રીતે વિગઈ લેવાની જ નથી. તો વિગઈ નથી લેવાની માટે આયંબિલ સુધીનાને તપ કીધો. અને આયંબિલથી નીચે જાઓ એટલે એકાસણું, નીવી, બેસણું વગેરેની અંદર વિગઈ ખાઈ શકાય છે. માટે એ લોકો તપની જગ્યાએ વ્રત પણ કહેશે. એટલે અહીંયા વિગઈનું કેટલું મહત્વ છે એ આપણને ખ્યાલ આવે. ઘણા લોકો વિગઈનો ત્યાગ કરતા હોય છે પણ તાત્વિક વિગઈનો ત્યાગ કરતા નથી હોતા. દાખલા તરીકે એક ભાઈ આજે એકાસણું કર્યું અને નક્કી કર્યું કે 1 વિગઈનો ત્યાગ કરીશ. સવારે નક્કી કર્યું કે હું ગોળનો ત્યાગ કરીશ. પછી ઘરેથી ખબર પડી કે આજે વેડમી બનાવી છે. હવે ગોળનો ત્યાગ કર્યો છે, વેડમી ખાઈ શકાય એવી છે નહીં. એટલે ઘરની અંદર કે જે એક કામ કરજો, મારા માટે ખજૂરની અથવા અંજીરની વેડમી બનાવજો. હવે અહીંયા વેડમી જ ખાધી એવો એનો અર્થ સ્પષ્ટ થાય છે. તો આનો શું મતલબ છે? આ તાત્વિક વિગઈ ત્યાગ ન કહેવાય. જ્યારે માણસ એક વસ્તુનો ત્યાગ કરે ત્યારે પછી એનો રસ ન પોસાય તે રીતે તમામ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી આવો તાત્વિક ત્યાગ ના આવે ત્યાં સુધી સ્વાભાવિક રીતે એમ કહી શકાય કે તમે સાચો વિગઈ ત્યાગ કર્યો નથી. તો આવો વિગઈ ત્યાગ કરો એ પણ એમ કહી શકાય કે રસ ત્યાગ કર્યો છે. આવી રીતે રસ ત્યાગ આપણે હંમેશા કરવો જોઈએ. અહીંયા હું તમને એ સમજાવું છું કે અત્યારના કાળની અંદર આપણી અંદર તપ ખૂબ પ્રમાણમાં થાય છે. ઘણા લોકો 500 આયંબિલ કરે છે, ઘણા લોકો 100 આયંબિલની હોળી કરે છે, ઘણા લોકો વર્ષી તપ કરે છે, ઘણા લોકો એકાસણા કરે છે. આવું બધું ખૂબ વધ્યું છે, ખૂબ મહિમા વધ્યો છે. પરંતુ એની સાથે સાથે જે મેં તમને કીધું એ રીતે ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ જે આવવો જોઈએ એ આવતો નથી. કોઈક વ્યક્તિ આયંબિલ કરે તો આયંબિલ કરી લીધા પછી, પારણું કર્યા પછી આ બધી વસ્તુઓ બરોબર પ્રેમપૂર્વક આરોગે અને કોઈ પણ પ્રકારના રસત્યાગને ન રાખે તો એનો અર્થ એ થયો કે જે તપના સંસ્કાર પડવા જોઈએ એ પડતા નથી અને ઉપરથી આગળ કરેલી ઓળીઓ ભૂસાઈ જાય છે. માટે મારું એટલું જ કહેવું છે કે જે કોઈ વ્યક્તિ તપ કરે એ પછી જે નિરંતર કરવા જેવો આવો તપ છે એ તો કરવો જ જોઈએ. અને એની સામે મારે એ પણ કહેવું છે કે જે લોકો તપ નથી કરતા એ લોકો છેવટે આવું તો કરી શકે ને.
માને કે કોઈ ભાઈ એમ કે ભાઈ મને પિત્તનો રોગ છે અને મારાથી ઉપવાસ નથી થતો, તો ચલો ઉપવાસ નથી થતો તો એકાસણું તો કરી શકાય ને આપણે, એવું પણ આપણે કરી શકીએ છીએ. ચલો એકાસણી નથી થતું તો છેવટે ઉણોદરી તપ કરી શકો, છેવટે 1 કે 2 જ દ્રવ્યો ખાઈને પતાવી શકો, છેવટે વિગયનો ત્યાગ પણ કરી શકો. આવી રીતે આપણે 4 પ્રકારના આ બાહ્ય તપ આદરવા જ જોઈએ. દરેકે દરેક માણસે, મારી પોતાની જાત સહિત આપણે દરેકે દરેક માણસે આવો નિરંતર ધર્મ આપણે કરવો જોઈએ અને તો સાચો તપધર્મ કરીએ છીએ એવું કહી શકાય. અહીંયા 4 પ્રકારના તપ જો આરાધો બાહ્ય, તો એટલીસ્ટ એટલું તો છે જ કે સાંસારિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે, પેટ બગડતું નથી. આવા સાંસારિક લાભો તો મળે જ છે, પણ મારે એ લાભની ચર્ચા અત્યારે નથી કરવી. મારે તો એ કહેવું છે કે આવા 4 પહેલા તપ કરવાથી આપણી રસનાનો વિજય થાય છે, ઇન્દ્રિયો ઉપર વિજય થાય છે, કષાયો ઉપર વિજય થાય છે, યોગ ઉપર વિજય થાય છે અને છેલ્લે આપણને મુક્તિનો માર્ગ મળે છે. તો આવા સુંદર મજાના જે તપ છે એ આપણે નિરંતર આરાધવા જોઈએ. હવે વાત આવે છે બાહ્ય તપની અંદર 5મો પ્રકાર, જેને આપણે કાયક્લેશ તપ કહીએ છીએ. જે વ્યક્તિ અગાઉના 4 તપ બરોબર કરે એ જ વ્યક્તિ કાયક્લેશ તપ ખૂબ સારી રીતે કરી શકે છે. કારણ કે કાયક્લેશ તપની અંદર કાયાને બરોબર કસીને તૈયાર કરવાની છે અને તો જ જ્યારે તમે બરોબર અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ કરતા હોય ત્યારે તમે કાયાને પણ કાબૂમાં રાખી શકો છો અને એ રીતે તમે કાયક્લેશ તપ પણ કરી શકો છો. આપણા ધર્મમાં જે કંઈ આરાધના કરવાની હોય એમાં અમુક ચોક્કસ પ્રકારના આસન અને મુદ્રા કીધેલા હોય છે. આવા આસન અને મુદ્રા એ જ વ્યક્તિ સારી રીતે કરી શકે કે જેનું શરીર હલકું હોય. હલકા શરીરવાળો બહુ જ આસાનીથી શાસ્ત્રમાં બતાવેલા આસન અને મુદ્રાથી ધર્મક્રિયા કરી શકે. દાખલા તરીકે ચૈત્યવંદન કરવું છે તો ચૈત્યવંદનની જે મુદ્રા છે એ મુદ્રા હલકા શરીરવાળો બહુ જ આરામથી કરી શકશે અને એ સાચો કાયક્લેશ તપ કરી શકશે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે બહુ ભારે શરીરવાળો માણસ હોય એ જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવ્યા છે તે પ્રમાણે ખમાસણા અને વાંદણા એ દઈ શકતો નથી. દાખલા તરીકે 17 સંડાસાપૂર્વકનું ખમાસમણું દેવાનું હોય તો એ ભારે શરીરવાળા માટે થોડું અઘરું કાર્ય પડશે. એવી જ રીતે એમ કહી શકાય કે જે 4 પ્રકારનો તપ આરાધે છે તે માણસ બરોબર કાયોસર્ગ શાસ્ત્રમાં બતાવ્યું તે પ્રમાણે ઊભા ઊભા આખો કાયોસર્ગ કરી શકશે. આમ કાયક્લેશ તપ સ્વાભાવિક રીતે જે 4 તપ બરોબર કરે છે તે વધારે સારી રીતે કરી શકશે. કાયક્લેશ તપ માટે એક સરસ મજાનું સૂત્ર છે અને સૂત્રનું નામ છે દેહ દુઃખમ મહાસુખમ. આપણે ખરેખર આ સૂત્ર ઊંધી રીતે અપનાવ્યું છે. દેહ સુખમ મહાસુખમ એવું આપણે માની લઈએ છીએ. વાસ્તવિકતામાં ખોટું છે. તમે ગમે તેટલું દેહને સુખ આપવાનો પ્રયત્ન કરો પણ શરીર એ તો ગધેડું છે, એને જેટલું સુખ આપશો એટલું વધુ ને વધુ સુખ માગશે. આપણે જોઈએ છે કે આપણને પહેલાં પંખાથી સંતુષ્ટતા હતી, હવે એસીથી સંતુષ્ટતા થાય છે. આગળ વધીને એસી જશે એટલે હવે ચિલ્ડ એસી જોઈશે. આમ શરીર એવા પ્રકારનું છે કે તમે એને જેટલું સુખ આપવાનો પ્રયત્ન કરો એટલું વધુ ને વધુ સુખ આપશે અને છેવટે જ્યારે નહીં મળે ત્યારે મહાદુઃખી બની જશે. એટલા જ માટે કે જે ઈચ્છા નિગ્રહ કરો. ઈચ્છાઓની પૂર્તિ કદી થતી નથી. જેમ આગની અંદર જેટલા બી લાકડા નાખો પણ આગને સંતોષ નથી થતો, બધા લાકડા એ ખાઈ જાય છે. એ જ રીતે આપણી ઈચ્છાઓ પણ એવી અનંત છે કે જે કદી પૂરી થવાની નથી. અને માટે જ આપણા શાસ્ત્રમાં જે સૂત્ર આપ્યું છે કે દેહ દુઃખમ મહાસુખમ, તમે દેહને દુઃખ આપી અને બરોબર મનને તૈયાર કરો તો તમારું મન મહાસુખી થઈ જશે. એટલી સુંદર મજાની આ વાત છે. દાખલા પણ એને આપી શકે. દાખલા તરીકે રોગ થયો છે, મજેથી ભોગવો, કોઈ વાંધો નથી, એમાં શું વાંધો છે. દાખલા તરીકે શરદી થઈ છે, ઉધરસ આવે છે, માથું દુખે છે, મજેથી ભૂખો, કાંઈ નથી થવાનું, કંઈ મરી નથી જવાના. આવા પ્રકારનું મનને તૈયાર કરો તો તમે રોગની અંદર પણ, ચાલુ રોગની અંદર પણ મજેથી તમે રહી શકશો. જેમ કે આજે પણ એવા ઘણા માણસો જોવા મળે છે કે કેન્સર થયું હોય પણ જો સાચો ધર્મ પામ્યો હોય તો મજેથી, શાતાથી, આનંદથી એ રહી શકે છે. એવી જ રીતે માની લો કે તમને માથું દુખે છે, નક્કી કરો મારે બામ નથી લગાડવી, મારે માથું દબાવવું નથી.
એવી જ રીતે પગ દુખે છે, નક્કી કરો મારે પગચંપી કરવી નથી, બરોબર છે. એવી જ રીતે ખૂબ ઠંડી લાગે છે, નક્કી કરો મારા શરીરને કશું ઓઢાડવું નથી. ખૂબ તાપ લાગે છે, નક્કી કરો મારે પંખો ચાલુ કરવો નથી. આવા પ્રકારના ઘણા ઉદાહરણો આપી શકીએ કે જેમ કહી શકીએ કે આ બધા કાય ક્લેશના ઉદાહરણો છે. આવા પરિસહો સહન કરતા શીખો, એને કાય ક્લેશ તપ કહેવામાં આવે છે. પણ એટલું બરોબર યાદ રાખજો કે આ પરિસહો સ્વેચ્છાએ સહન કરવાના છે, અને તો જ એને કાય ક્લેશ તપ કહેવાય. કાય ક્લેશ એ તપ છે, મજૂરી નથી. અને તપ ત્યારે જ બને છે કે જ્યારે તમે આવા પરિસહો સ્વેચ્છાએ સહન કરો, તો જ એમ કહી શકાય. આ એટલી મહત્વની વસ્તુ છે. સાધુઓ જે લોચ કરે છે તેને પણ કાય ક્લેશ તપ કહેવામાં આવે છે. સાધુની તો એક અપેક્ષાએ વ્યાખ્યા જ આપવામાં આવી છે કે સહન કરે તે સાધુ, આવી વ્યાખ્યા જ આપી દીધી છે. સાધુઓ નીચેની કોઈ પણ વાત હોય, પરિસહની કોઈ પણ વાત હોય, એ ઉપર મન સુધી જવા જ દેતા નથી. આપણે સાધુ નથી તો છેવટે સાધક તો છીએ ને. આપણે પણ સ્વાધીન તો હોવા જ જોઈએ ને, કે શરીરની ગુલાબીમાંથી બહાર જ નથી નીકળવું, તો પછી આપણાથી તપ થઈ શકવાનું નથી. આ કાય ક્લેશ તપ એટલો મજાનો છે કે જો બરોબર તપ કરો તો ઘરમાં કોઈ કજિયા ના રહે, ઘર નંદનવન બની જાય. કારણ કે ઘરમાં તમે કોઈ વસ્તુ માંગવાના જ નથી. તમારે પાણીનું પવાલું જોઈએ છે, પણ તમને ખબર છે કે મારું શરીર કેળવાયેલું છે, ઊભા થઈને જાતે જ પાણીનું પવાલું લઈ લો. ઘરમાં કોઈ કજિયો થવાનો પ્રશ્ન જ નથી રહેતો. માથું દુખે છે, કોઈને દબાવવા દેવાની ઈચ્છા જ નથી, તો ઘરમાં કોઈ કજિયો થવાનો પ્રશ્ન જ નથી. આવા સુંદર મજાના તપો જૈન શાસનમાં આપેલા છે, અને બહુ જ આસાનીથી, બહુ જ સહેલાઈથી આપણે તપ કરી શકીએ છીએ. તો આપણે શા માટે ન કરી શકીએ? દાખલા તરીકે અત્યારે તમને તાપ લાગે છે, તમે પંખો ચાલુ કર્યો. ખરેખર તો પંખો ચાલુ કરવો જ નહીં, પણ તમે ચાલુ કર્યો. હવે બન્યું એવું કે અડધો કલાક પંખો ચાલ્યો અને પછી વીજળી ડૂલ થઈ ગઈ. વીજળી ડૂલ થઈ ગઈ એટલે જે દેહ દુઃખમ ન સહન કરનારો માણસ છે એ આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન ચાલુ કરી દેશે. આ સરકાર કેવી છે, વીજળીના ધાંધિયા કરે છે, એમ ઘણા બધા વાક્યો બોલી અને પોતે જાણે કેટલો બધો દુઃખી થઈ ગયો દેખાવ શરૂ કરી દેશે. એની જગ્યાએ જો તમારી વિચારધારા બદલો કે મારા પ્રભુએ તો મને કીધું જ છે કે પંખો ચલાવાય જ નહીં, પંખો ચલાવીએ તો તેવું કાંઈ જીવો મરી જાય, મારે પંખો ચલાવવો જ ન જોઈએ. મારા સાધુ આખી જિંદગી આવો પંખો નથી ચલાવતા, તો હું તો રોજ ચલાવું છું. પણ આજે કદાચ સકારણ કોઈ કારણથી આવું સરસ મજાનું સહન કરવાનું મળ્યું છે, તો શા માટે સૌમ્યતાથી, શા માટે પ્રસન્નતાથી સહન ન કરી લઉં? જો એ વખતે કર્મ નિર્જરાનો ઉદ્દેશ આવી જાય, જો એ વખતે મારા પ્રભુએ તો આ કીધું જ છે અને આવું સરસ મજાનું સામેથી એમનું વચન માની લેવાનું આવ્યું છે, તો એને હું સહી લઉં. જો આવા પ્રકારનું કરો તો પણ કદાચ એનો કાય ક્લેશ તપમાં સમાવેશ કરી શકાય. સામાન્ય રીતે તો સામેથી સ્વેચ્છાએ સહન કરવાનું છે. આમ છતાં છેવટે કોઈક વખત અનાયાસે સહન કરવાનું આવે ત્યારે પણ આર્દ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરતા જો ભગવાનનું વચન માની કર્મ નિર્જરાના લક્ષ્યથી જો એ વખતે સહન કરી લો, જે સહન કરવાનું આવેલું જ છે સામેથી, તમે ન કરો તો પણ સહન કરવાનું છે, એવી પરિસ્થિતિ જ્યારે સામેથી આવેલી છે ત્યારે તો આપણે મૌન સેવી, ત્યારે તો મનને મનાવી અને જો એ સહન કરી લઈએ તો તેનો સમાવેશ પણ કાય ક્લેશ તપમાં થઈ જાય. તો આવો આપણે કાય ક્લેશ તપ તો ચોક્કસ કરી શકીએ, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. મારી દ્રષ્ટિએ છેવટે આપણે ઘણા માણસો જેમ ફરિયાદ કરે છે કે મારાથી આયંબિલ નથી થતું, તો આવા નાના નાના સરસ મજાના તપ જે એનાથી પણ ચડિયાતા તપ શાસ્ત્રમાં કીધા છે, એ કર્મ નિર્જરાના લક્ષ્યથી જો કરો તો હું માનું છું કે આપણી જિંદગીમાં બેડો પાર થઈ જાય, જિંદગી સુખથી ભરાઈ જાય, જિંદગી પ્રસન્નતાથી ભરાઈ જાય, જિંદગી નંદનવન બની જાય. અને એ રીતે આપણે ધીરે ધીરે કર્મ નિર્જરા કરતાં કરતાં આપણા આત્માને પણ આપણે ઊંચો લઈ જઈ શકીએ. આવો સુંદર મજાનો કાય ક્લેશ તપ આપણે દરેક જણાએ કરવો જોઈએ. હવે આગળ વધીને છેલ્લો તપ લઉં છું, છઠ્ઠો તપ, અને તેનું નામ છે સલ્લીનતા તપ. સલ્લીનતા એ અભ્યંતર તપનું પ્રવેશ દ્વાર છે. જે માણસ કાય ક્લેશ તપ સારી રીતે કરી શકે છે એ માણસ મગજને શાંત પણ રાખી શકે છે. શરીરને તો એને કેળવેલું છે,
અને મગજને શાંત રાખે એટલે પછી સલ્લીનતા તપ સરસ રીતે કરી શકે. એટલે આમ કહી શકાય કે જે માણસ કાયાને બરોબર કેળવે, કાયક્લેશ બરોબર કરે, એ માણસ સલ્લીનતા તપ પછી સારી રીતે કરી શકે છે. સલ્લીનતા તપ બે પ્રકારના છે, એક દ્રવ્ય સલ્લીનતા અને બીજી ભાવ સલ્લીનતા. દ્રવ્ય સલ્લીનતા એટલે શું? તો કે ભાઈ તમે એક જ આસન ઉપર એક જ સ્થિર રીતે રાખી અને તમે બેસી શકો, ઊભા રહ્યા તો સ્થિર રીતે ઊભા રહી શકો, એને દ્રવ્ય સલ્લીનતા કહેવાય છે. ભાવ સલ્લીનતા પછી 3 પ્રકારની છે. એમાં પહેલી આવે છે ઇન્દ્રિય સલ્લીનતા. ઇન્દ્રિયો તમે બધા જાણો છો 5 છે: કાન, નાક, આંખ, જીભ અને સ્પર્શેન્દ્રિયો. તો એટલે કે ચામડી. તો આ 5 ઇન્દ્રિયોને જો તમે કાબૂમાં રાખો તો એને ઇન્દ્રિય સલ્લીનતા કહેવાય. દાખલા તરીકે સામે અનુકૂળ રૂપ જોવા મળ્યું છે, પણ આંખને કહી દીધું કે આ રૂપ જોવાનું નથી, આ આંખ પ્રભુના દર્શન માટે મળી છે. આને શું કહેવાય? તો આંખની ઇન્દ્રિય ઉપર સંતુલન કર્યું, આંખની ઇન્દ્રિય ઉપર કાબુ મૂક્યો. એવી જ રીતે કાનને અનુકૂળ સ્વરોમાં જતા અટકાવવા. અત્યારે કાનને ગમે તેવા બહાર સુંદર મજાના વાજિંત્રો વાગી રહ્યા હોય, પણ કાનને કહી દીધું કે અત્યારે હું પ્રભુનું ધ્યાન કરું છું, તારે અનુકૂળ સ્વરોમાં જવાનું નથી. આ કાન ઉપર તમે કાબુ મેળવે એમ કહી શકાય. એવી રીતે સામે મોટો રસનો થાળ ભળ્યો છે, જુદી જુદી સરસ મજાની આઈટમો પડી છે, પણ જીભને કહી દીધું કે આજે પર્વતિથિ છે, કશું જ ખાવાનું નથી. તો આવા બધા દાખલા ઉપરથી કહી શકીએ કે માણસ એને ઇન્દ્રિય સલ્લીનતા લઈ શકે. એવી જ રીતે બીજી સલ્લીનતા છે કષાય સલ્લીનતા. કષાય સલ્લીનતા એટલે કામ, ક્રોધ, લોભ, માન, આ 4 કષાયો ઉપર કાબુ મેળવવો એને કષાય સલ્લીનતા કહેવાય. અને તમે બધા જાણો છો, દાખલા તરીકે ક્રોધ આવ્યો, ક્રોધ ઉપર કાબુ મેળવો એટલે ક્રોધ સલ્લીનતા. અભિમાન આવી, એમ તરત વિચાર્યું કે આટલું બધું અભિમાન કરવાની શું જરૂર છે, દુનિયાની દ્રષ્ટિએ તો હું સાવ નાનો માણસ છું. આ કાબુ મેળવ્યો એટલે એને કષાય સલ્લીનતા કહી શકાય. આ કષાય સલ્લીનતાની અંદર 9 નો કષાયનો પણ સમાવેશ થઈ જાય છે. 9 નો કષાય ઉપર કાબુ મેળવવો એને પણ આપણે કષાયની સલ્લીનતા કહીએ છીએ. દાખલા તરીકે નો કષાય કયા? તો કે ભાઈ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, તપુસંગ વેદ. આ 9 નો કષાય છે. હાસ્યનો અર્થ આપ બધા સમજો છો. જૈન ધર્મમાં હાસ્ય પણ ગમે તે રીતે નથી કરવાનું. રતિ અરતિ એટલે ગમો અણગમો. ભય પણ જૈન શાસનમાં નથી પામવાનું. તમે પ્રતિક્રમણ કરવા બેઠા છો, બાજુમાંથી ગિલોડી પસાર થઈ રહી છે, કોઈ પણ જાતનો ભય રાખવાનો નથી. પ્રતિક્રમણમાં ધ્યાન રાખીને પ્રતિક્રમણ જ કરવાનું છે. તમારો ઘરનો કોઈ માણસ મરી ગયો, કોઈ શોક કરવાનો નથી, શોક ઉપર કાબુ જોઈએ. મનને મનાવી લેવાનું કે માણસ એનું જીવન પૂરું કરીને જાય છે, જે માણસ આવ્યો છે જવાનો જ છે. આવું કોઈ પણ પ્રકારનો શોક પણ કરવાનો નથી. જુગુપ્સા એટલે સૂગ ચડવી. બાજુમાં સાધુ પુરુષ છે, કેટલાય દિવસથી નાયા નથી, કપડાં મેલા છે, પણ એ સાધુ મહારાજની પવિત્રતા ઉપર આનંદ કરવાનો છે, પણ જુગુપ્સા નથી કરવાની. આમ આવા 9 નો કષાય ઉપર પણ કાબુ મેળવે એને સલ્લીનતા કહેવાય, એને કષાયની સલ્લીનતા એવું પણ કહી શકાય. એવી રીતે યોગ સલ્લીનતા. યોગ સલ્લીનતા એટલે મન, વચન અને કાયા, આ 3 યોગો ઉપર સલ્લીનતા, 3 યોગો ઉપર કાબુ મેળવવો. મન, વચન અને કાયા આ 3 ઉપર કાબુ મેળવો એને ભાવ સલ્લીનતા કહેવામાં આવે છે, અથવા યોગ સલ્લીનતા કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને અત્યારે દુઃખ આવ્યું છે, પણ મનને કહી દીધું કે મારે શાંતિથી રહેવું છે, તો આ મનની ઉપર કાબુ મેળવ્યો એમ કહી શકાય. વચન ઉપર એટલે એમ રાખવાનું કે બને ત્યાં સુધી મૌન જ રહેવું. ભગવાને તો એવું જ કીધું છે કે શક્ય હોય ત્યાં સુધી મૌન રહો. બોલવું જ પડે તો જોખી જોખીને જરૂર પૂરતું જ બોલો, અને એ પણ મિતભાષી અને સત્ય બોલો. અને આપણે વચનની સલ્લીનતા કહીએ. અને કષાયની સલ્લીનતા એટલે મેં આગળ કીધું એ પ્રમાણે તમામ પ્રકારના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને જીવો, તો એને એમ કહી શકાય કે આપણે યોગ સલ્લીનતા મેળવી. આપણે વચનની સલ્લીનતા કહીએ. અને કષાયની સલ્લીનતા એટલે મેં આગળ કીધું એ પ્રમાણે તમામ પ્રકારના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને જીવો, તો એને એમ કહી શકાય કે આપણે યોગ સલ્લીનતા મેળવી. આમ સલ્લીનતાની અંદર એક વસ્તુ એ પણ છે કે સલ્લીનતાને ઘણા લોકો સંધિ છૂટી પાડીને સમ્યક લીનતા આવું પણ નામ આવે છે. સમ્યક વત્તા લીનતા
આવું પણ ઘણા લોકો કહે છે. સલ્લીનતા એટલે સંકોચાઈ જવું, અને એ પણ ઘણા લોકોમાં કાચબાનો દાખલો આપે છે કે કાચબાની જેમ સંકોચાઈને રહેવું, એનું નામ પણ સલ્લીનતા. આમ એવું કહી શકીએ કે આપણા આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિય એ પાંચેય ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો. ત્યાર પછી એમ પણ કહી શકીએ કે આર્દ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન ઉપર કાબૂ રાખવો, અને એ રીતે બરોબર સલ્લીનતા તપ કેળવવો જોઈએ. આ ઉપરાંત એવું પણ કહી શકીએ કે દાખલા તરીકે અત્યારે મન થયું છે, મનને એમ થયું કે ચાલો જરા ફરી આવીએ 5 મિનિટ, પછી તરત થયું કોઈ કારણ વગર શા માટે ફરવા જવું, તરત જ મનને કાબૂમાં લઈ લીધું કે મારે હવે ફરવા જવું નથી, એટલે વિચાર ઉઠ્યો અને તરત જ કાબૂમાં લઈ લીધું. એ જ રીતે કોઈક માણસે આપણું અપમાન કર્યું, આપણને ગુસ્સો આવી ગયો, એની સામે બોલવાનું મન થઈ ગયું, તરત જ મનથી વિચાર્યું કે એમાં શું કરો, આપણે સામે બોલવાની છે, શા માટે આર્ત્ર ધ્યાન કરવું, અને તરત જ આપણે નક્કી કર્યું કે આપણે હવે બોલવું નથી. એવી જ રીતે માનો કે આજે પર્વતિથિ છે, પર્વતિથિ સંવત્સરી જેવી છે, મન થયું કે લાવો જરા ફ્રી છીએ તો બજારમાં આંટો મારી આવીએ, પછી તરત જ વિચારે કે જે સંવત્સરી જેવા દિવસે આપણે પાપનો વ્યાપાર નથી કરવો. આવા જ્યારે વિચારો આવે અને તમે તમારી જાતને રોકી લો છો, ત્યારે એમ કહી શકાય કે તમે અકર્તવ્યની દિશામાં જવાના વિચારો કરો છો, પણ તમે તમારી જાતને રોકી લો છો અને કહો છો કે ના, અકર્તવ્યની દિશામાં જવું નથી. આવું મનને કાબૂમાં રાખીને રોકી લો તો આને પણ સલ્લીનતા કહેવાય. આમ સલ્લીનતા એ અભ્યંતર તપનું પ્રવેશ દ્વાર છે. સલ્લીનતાથી માણસ આંતરમુખ બને છે અને ધીરે ધીરે પોતાના દોષો એને દેખાવા માંડે છે. એવો સુંદર મજાનો આ તપ છે. આજના કાળની અંદર હું એવું કહું કે હવે લોકો ધીરે ધીરે છીછરા થતા જાય છે. જેમ દિવસ જાય એમ એવી વાત આવે છે કે માણસોને બેસી રહેવું ગમતું નથી. આજના કાળની અંદર ઘરમાં બેઠા હોય અને તરત જ એમ થાય 10 મિનિટ થઈ નથી અને પાછું એમ થાય કે લાવો બહાર જઈ આવું, પાછું પોતાનું સ્કૂટર કે મોટર ચાલુ કરી પાનના ગલ્લે જઈ આવે. આમ દિવસે દિવસે લોકો ચંચળ થતા જાય છે, એક જગ્યાએ બેસી નથી રહેતા. એમ કહેવાય કે લોકો ખોટા ફર કરે છે, ખોટું બોલ કરે છે અને ખોટું ખા કરે છે. આવી આપણી આજની સ્થિતિ થઈ ગઈ છે. એટલે જ ભગવાને છેલ્લી દેશનામાં એમ કીધેલું હતું કે હવેના પડતા કાળની અંદર માણસનો સ્વભાવ ચંચળ વાંદરા જેવો બનતો જશે. આજે એવું જ લાગે છે કે માણસનું મન વાંદરા જેવું થતું જાય છે. એ સહેજ પણ સ્થિર નથી રહેતો. આખી દુનિયામાં એને ફરવું છે, પણ પોતાના ઘરમાં બેસવું નથી, પોતાના રૂમમાં બેસવું નથી, પોતાના કુટુંબ સાથે એને બેસવું નથી. બસ રખડવું જ છે, ફરવું જ છે, પોતાની જાત સાથે નથી બેસવું. આગળ વધીને એમ કહું છું કે જો એક 5 મિનિટ પણ એ સંકોચાઈને સ્થિર રહીને બેસે તો એને ખબર પડે, પોતાનું આત્મદર્શન કરે, આત્માનો વિચાર કરે, આત્મામાં રમણતા કરવાનો પ્રયત્ન કરે, તો એમ કહી શકું કે એને ખરેખર પોતાના દોષ ખટકવા માંડશે અને ધીરે ધીરે પોતાના આત્માનો વિકાસ પણ કરી શકશે. આવો સુંદર મજાનો સલ્લીનતા તપ તો આપણે બધા કરી શકીએ છીએ. આજના કાળમાં આ સલ્લીનતા તપ બહુ જ શીખવાની જરૂર છે. કોઈ પણ માણસ એક જગ્યાએ સ્થિર બેસી નથી રહેતો. ઘણાને જોઉં છું સામાયિક કરવા બેઠા હોય તો પણ 2-5 મિનિટે હાથ પગ ચલાવે, પ્રતિક્રમણ કરવા બેસતા હોય તો પણ 2-5 મિનિટે હાથ પગ ચલાવે, વ્યાખ્યાનમાં બેઠા હોય તો હાથ પગ આગા પાછા કરે. આ બધું એ જ બતાડે છે કે માણસ સ્થિર નથી. સ્થિર રહેતા શીખવું જ જોઈએ, અને જો સ્થિર રહેશો તો ખરેખર એક આત્મિક આનંદ પ્રગટ થશે. શા માટે રખડવું? શા માટે આપણા શરીરને બહાર જઈને ખોટી રીતે થકવી નાખવું? તમે એક વખત તો તમે તમારા રૂમમાં શાંતિથી 1 કલાક, 2 કલાક, 3 કલાક ધ્યાનમાં બેસો, તમને ખ્યાલ આવે કે આ સલ્લીનતા તપ એ કેટલો મહત્વનો છે. હું અત્યાર સુધી ખોટો રખડતો હતો, એક ક્ષણિક આનંદ લેવા માટે બહાર ફરતો હતો, પણ ખરેખર મેં મારા શરીરને સ્થિર રાખી ન શક્યો. આ સ્થિર રાખતા શીખો, એનું નામ જ સલ્લીનતા. તો આવા પ્રકારના આપણે એમ કહી શકીએ કે આ 6 તપ છે. આ 6 તપ આપણે જો બરોબર કરીએ બાહ્ય તપની અંદર, તો પછી આપણે અભ્યંતર તપમાં પ્રવેશ કરી શકીએ. આજે આપણી પાસે સમય ઓછો છે, એટલા માટે આપણે અભ્યંતર તપ જે 6 પ્રકારના છે એની આપણે વિસ્તારપૂર્વક તો વાત નહીં કરી શકીએ, પણ હું એટલું તો ચોક્કસ કહું છું કે આ 6 તપ આપણે સામાન્ય રૂપરેખામાં સમજી લઈએ નામથી, અને પછી ભવિષ્યમાં નવી શ્રેણીની અંદર એ 6 તપને પણ આપણે સમજીશું.
જેવું તમે સલ્લીનતા તપ પૂરું કરો એટલે તરત જ તમે બરોબર એમાં કેળવાઈ જાઓ, એટલે તમને તરત જ દોષ ખટકવા મળે, અને દોષ ખટકવા મળે એટલે તમારા માટે પ્રાયશ્ચિત તપ બહાર આવીને ઊભું રહે તરત જ. અને પ્રાયશ્ચિત તપ આવે એટલે આગળ સરસ મજાનો તાત્વિક વિનય આવે, એ પછી વૈયાવચ આવે, એ પછી સ્વાધ્યાય આવે, એ પછી ધ્યાન આવે, અને એ પછી કાયોત્સર્ગ આવે. આવા સુંદર મજાના 6 તપો અભ્યંતર તપ છે, અને એ પણ આપણે સરસ રીતે કરી શકીએ. પ્રાયશ્ચિત તપ એ તો જૈન શાસનની એક દેન છે. પ્રાયશ્ચિત તપથી તમારા દોષો ખટકે એટલે તમે દોષોનું પ્રાયશ્ચિત કરો અને તમારા આત્માને શુદ્ધ કરો છો. આવી રીતે તમે સરસ મજાનો પ્રાયશ્ચિત તપ પણ કરી શકો. પ્રાયશ્ચિત તપ વિશે હું અત્યારે થોડુંક સામાન્ય 2 મિનિટમાં સમજાવું, થોડોક સમય છે આપણી પાસે તો, અને ત્યાર પછી બાકીના અભ્યંતર તપો આપણે ફરી સમજાવીશું. પ્રાયશ્ચિતની અંદર એક બહુ જ મહત્વની વસ્તુ એ છે કે તમે તમારા જે કંઈ ગુનાઓ થયા છે, તમારા મગજમાં તમને જે કોઈ દોષ ખટક્યા છે, તે જ ભાવે, સહજ ભાવે, બાળ ભાવે, તે જ રીતે તમારા ગુરુ પાસે એને કહો એટલે તમે આલોચના કરી એમ કહી શકાય. અને ગુરુ જે રીતે તમે કીધા છે એનું બરોબર સમજી અને તમને જે દંડ આપે એને પ્રાયશ્ચિત કહેવાય. અને આવું પ્રાયશ્ચિત જો તમે તમારી આત્મા સાથે તમારા જાત માટે કરો, જે કંઈ ગુરુ દંડ આપે એનું પાલન કરો, તો તમે તમારા આત્માની શુદ્ધિ કરી એવું કહી શકાય. આ આત્માની શુદ્ધિ કરો એટલે તમારો આત્મા વિશુદ્ધ બને છે. આવી સુંદર મજાની જૈન શાસનની આ દેન છે પ્રાયશ્ચિતની. અને એ રીતે તમે તમારા આત્માને શુદ્ધ કરી અને આગળ ઉપર જે તમારે સાધના કરવાની છે, એ સાધનાને તમે ખૂબ વિશુદ્ધ રીતે તમે આત્માને તૈયાર કરી શકો છો. એવું આ સુંદર મજાનું પ્રાયશ્ચિત તપ છે. રત્નાકર સુરી મહારાજ સાહેબે માત્ર એક પરિગ્રહની વાત જ્યારે શ્રાવક પાસેથી સમજી અને બરોબર મગજમાં આવી ત્યારે પોતાના દોષો ખટક્યા અને ભગવાન પાસે જઈ અને ચોધાર આંસુએ રડ્યા. પોતે અંતર્મુખ બન્યા, અંતરના આંસુ ધોયા, અને અંતરના આંસુ ધોતા ધોતા એમને રત્નાકર 25ની રચના કરી, જે આજે પણ આપણે પ્રાયશ્ચિત કરવા માટે આપણા માટે પણ એટલી જ લાગુ પડે. જગતના તમામ જીવો જો રત્નાકર 25 બરોબર વાંચી અને પોતાના આત્મા અને મન સાથે વાત કરી અને સુધરવાનો પ્રયત્ન કરે, તો હું માનું છું કે આપણા બધાના કર્મ નિર્જરાના થોકે થોક આવી રીતે ઉતરી જઈ શકે. એ જ રીતે દ્રઢ પ્રહારીનો દાખલો પણ શાસ્ત્રમાં આપ્યો છે. દ્રઢ પ્રહારી એક મહાન ખૂની હતો, પણ જ્યારે એને બ્રાહ્મણીની ગર્ભ સાથે હત્યા કરી અને એ જ વખતે એના અંતરના આંસુ ધોયા, એના મનમાં થયું કે મેં શું કરી બેઠો. એના મનને પાછું ફરવાનું યાદ આવ્યું અને તરત જ એ જ ધડ લઈ અને ગુરુ પાસે ગયો. ગુરુ એને સમજાયું કે જો હવે તારું મન શુદ્ધ થયું હોય, જો તને આ દોષ ખટક્યો હોય, તો તું બરોબર પ્રાયશ્ચિત કર અને એના માટે તું સાધુપણું સ્વીકાર. સાધુપણું પણ લીધું અને જ્યાં જ્યાં એને ઘોર ખૂનામરકી કરી એ જ ક્ષેત્રમાં એને સાધુપણું જીવન પાડ્યું. પુષ્કળ પરિસહસન કર્યા, ગોચરી ન મળે તો એ પણ ચલાવી લીધું, અને એ રીતે એને આ આખું પ્રાયશ્ચિત તપ પૂરું કર્યું. એ પ્રાયશ્ચિતથી એને પોતાના એટલા બધા કર્મોના થોક ઉતારી કાઢ્યા, આત્માને શુદ્ધ કર્યો અને ધીરે ધીરે પોતાના આગળના ભવોમાં પોતાના આત્માને આગળ વધારતો ગયો. તો આવું સુંદર મજાનું પ્રાયશ્ચિત તપ તો આપણે કરી શકીએ, એમાં આપણને ક્યાં વાંધો છે. જેમ આરાધનાથી પુણ્ય થાય છે, એમ પ્રાયશ્ચિતથી પણ કર્મ નિર્જરા થોક બંધ થાય છે. પ્રાયશ્ચિતથી કર્મના પોપડા ખરી પડે છે. આવું પ્રાયશ્ચિત તપ પણ આપણે કરવું જોઈએ. એ પહેલું અભ્યંતર તપ છે. હવે પછીના અભ્યંતર તપો આપણે ભવિષ્યમાં આગળ ઉપર વિચારીશું, પણ આજે તો આટલેથી આપણે અટકીએ છીએ, સમય પૂરો થવા આવ્યો છે. તો હું અત્યારે એટલું જ કહીશ કે આટલું જે કંઈ બોલ્યો એમાં શાસ્ત્રની ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલાયું હોય તે માટે હું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ માગું છું.